શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈના લગ્ન થયા હોય અને માત્ર 3 મિનિટ પછી જ છૂટાછેડા થઈ ગયા હોય? સાંભળવામાં કદાચ વિશ્વાસ નહીં આવે, પણ આ ઘટના વર્ષોથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આખરે એવું તો શું થયું કે બે લોકો થોડા સમય પહેલા પતિ પત્ની બન્યા અને તેઓ માત્ર 3 મિનિટમાં જ અલગ થઈ ગયા. ચાલો આખી વાત સમજીએ વિસ્તારથી. આ ઘટના કથિત રીતે કુવૈતની છે. રિપોર્ટ્સ મુજબ એક કપલના લગ્ન કોર્ટમાં કાયદેસર રીતે થયા. લગ્ન પૂરા થયા પછી બંને બહાર જવા નીકળ્યા. પરિવારના લોકો ખુશ હતા, બધા તેમને શુભેચ્છાઓ આપી રહ્યા હતા. ત્યારે અચાનક વધુનો પગ લપસ્યો અને તે નીચે પડી ગઈ. આસપાસના લોકોને લાગ્યું કે હવે તેનો પતિ તેને ઊભી કરશે, પણ એવું થયું નહીં. અને કહેવાય છે કે પતિએ બધાની સામે પોતાની પત્નીને એક અપમાનજનક શબ્દ કહી દીધો. આ વાત વધુને ખૂબ જ ખરાબ લાગી. તેણે તરત જ નિર્ણય લીધો. તેણે પાછી કોર્ટમાં ગઈ અને જજને કહ્યું, જો આજે જ મારી સાથે આ રીતે વાત થાય છે તો આગળ આખું જીવન કઈ રીતે પસાર થશે. પછી તેણે લગ્ન રદ કરવાની માંગ કરી. રિપોર્ટ્સ મુજબ લગ્ન થયા પછી માત્ર 3 જ મિનિટમાં જ બંને અલગ થઈ ગયા. તેથી ઘણા લોકો આને દુનિયાના સૌથી ટૂંકા લગ્ન કહે છે. પણ હવે સૌથી મોટો સવાલ, શું આ ઘટના સાચી છે? આ ઘટના વિશે ઘણા સમાચાર વેબસાઇટે લખ્યું છે, એટલા માટે તેને સંપૂર્ણ ખોટી કહી શકાય નહીં. આ ઘટનાના દરેક નાના મોટા વિગતની સત્તાવાર પુષ્ટિ જાહેરાત કરવામાં આવી નથી. એટલે સોશિયલ મીડિયા પર જે કંઈ લખેલું હોય તેને આંખ બંધ કરીને સાચું માની લેવું તે યોગ્ય નથી. હંમેશા સાચી માહિતી તપાસવી જોઈએ. હવે તમારો અભિપ્રાય જણાવો. જો લગ્નના પહેલા જ દિવસે કોઈ વ્યક્તિ તમારું બધાની સામે આ રીતનું અપમાન કરે તો તમે શું કરશો?